હા તે ફરવા જાને બહુ ચાગલા વેડા ના કરતો. ઓલા મનહરભાઈ છોકરાનું છૂટું થયું ખબર હે ને તને? હવે એનું તો એવું સંભળાય કે ફરવા ગયા તા ને અહીંયાથી જ લપ થઈને એમાંથી જ છૂટું થયું. વાત તો કઈ નથી, ખાલી હોટલમાં જમવા ગયા અને અહીંયા ઓલી કે હું ઢોસો મંગાવું, ઓલો કે હું પંજાબી મંગાવું, એકબીજાનું નામ આયના એમાં લપ થઈ અને એમાંથી જ છૂટું થયું. વાતમાં કઈ હોય નહીં, ફટ છૂટું થઈ જાય અને થોડુંક તો જાતું કરવું પડે. ये बड़ी अच्छी बात कही आप. તને ગમે એ મગાવે ને ખાઈ લેવાનું, બહુ લપ નહીં કરવાની. અત્યારે એની હામાં હાજ કરવાની, પછી જોયું જાય છે. ના મારે દવા લેવા નથી જાવું, ઈ ગોળી પડી મને આપી દો ને. તમે માંદા પડો ને તાણું તમારે વાંહે ઊભા પગે રહો, અને માને કઈક થાય ને તો કોઈ હામુય જોવે ને. તને મેં શરબત કરવાનો કીધો તો નકરી લીંબુ નીચવીને લઈને આવી. ખાંડ વગરનો શરબત હોય, માં કોક દીક કામ કરતી હોય ને તાણ જોવાય, તો આવું હોય ને તાણ કામ આવે. તમે બધા માંદા પડો ને તાણે માં આખી આખી રાત જાગે, અને માને કોઈની આશા જ નહીં. તા પપ્પાને કેટલી વાર કીધું ઘરના કામ શીખો શીખો શીખો, પણ ના. પણ એમને તો એવું હે કે હું કાયમ એમની પાસે કામ કરાવી લઉં તો. પણ એવું ના હોય, આવરી થાજા માંદા હોય ને ત્યારે શીખેલા હોય ને તો કામ લાગે. કાલ તા પપ્પાને ખાલી ખીચડી બનાવવાની કીધી, એક ખીચડી ના બનાવી એકા, ઈ બરેલી ખાવી પડી મારે. તાર દીવ જાવું એમ તે ઉપડો, મમ્મી ક્યાં ના પાડે? હું કોઈને ના પાડતી જ નથી, જીન જાવું હોય ને વ્યત જ થાવ. તું જાય એમાં મને શું વાંધો હોય? તા પપ્પાને પૈસા દેવા, મારા થોડાક દેવા. આમે તમે બધા મને પૂછીને જાઓ, જીન જાવું હોય તાણ વ્યતા જ થઈ જાઓ. મમ્મીને કોઈ દિવસ નહીં પૂછ્યું કે દીવ જાવું. તા પપ્પા કે ઉપડો તમ તાર, ઈ બેઠા તા પપ્પા, પૂછ એમને. ये गड़बड़ है बाबा. અલી લગન કરવાનું ઉતાવળ ના કરતી, જેવું દેખાય ને એવું નહીં હોય. જીજાજી પેલા કેટલી ફેંકતા હતા, આમ કરીશ ને તેમ કરીશ ને પાણી પાલો હાથે નથી ભરતા. તો મારા હાઉસ લગન પેલા કેવી મીઠી મીઠી વાતો કરતા હતા. અમે તો છોડીને જેમ રાખશું. એમની ગગી તો 9 વાગે ઉઠે અને મારો 5 વાગ્યામાં દરવાજો ખખડાવે. એ આઈ મારા કેટલા અસલ અસલ માગા આવતા હતા. મારા તો નસીબ ફૂટી ગયા. મુજે અપને ઘર જાના હે. આપણા બધાનો પ્રિય વાર એટલે રવિવાર, કારણ કે એ સવારે મોડા ઉઠવાનું, ગરમા ગરમ ચા નાસ્તો કરવાનો, અને બપોરે જમવામાં જો તમને ગરમા ગરમ મગ, કઢી, ભાત, રોટલી, સલાડ અને સાથે સાથે એક મીઠાઈ તો ખરી જ, પાછી ગરમા ગરમ રોટલી તો ચાલુ જ. જો આ બધું મળી જતું હોય અને ખાધા પછી આ ઠંડીમાં ધાબળો ઓઢી અને મસ્ત ઊંઘ આવી જતી હોય, તો તમારા જેવું નસીબદાર આ દુનિયામાં બીજું કોઈ જ નથી. તમે પણ આવા નસીબદાર વ્યક્તિ બની શકો છો. એના માટે જરૂર છે માત્ર ને માત્ર એક બાયડીની, એના વગર શક્ય નથી. મને પૂછ્યા વગર મારો ધૂલો કોઈ દી ઘરની બહાર પગે ન મૂકતો. લગ્નના 12 મહિના થયા અને હજુ તો આઈ હતા તો હાવ બદલી નાખ્યો. મારા હાથ સિવાય કોઈના હાથનું માર ધૂલો કોઈ દી ખાતો નહીં. એમ કેતો મમ્મી તાર જેવું કોઈ ન બનાવે. મને કાયમ માર ધૂલો કે મમ્મી તાર જેવી કોઈ રોટલી ન બનાવે. હવે મારી રોટલી એને જાડી પડે, બૈરાના હાથ સિવાય નહીં ભાવતું. 12 મહિનામાં તો હાવ બદલી નાખ્યો. રવિવાર આવે ને તરત ધૂલો કે હાલ મમ્મી તને ચેક બહાર લઈ જાઓ. 12 મહિના થયા, મમ્મીને હરામ કોઈ પૂછે તો. કાલ તો મારી સામે બાજવા સૂટ્યો, બોલો. લગ્નના 12 મહિના થયા, હાવ બદલી નાખ્યો. ઓ હલો, ઓ ભાઈ, ઓ લાલ ટી શર્ટ વાળા ભાઈ, તમને કહું છું, કોના ઘરે જવું છે? સુષ્માબેન નહીં તો આજે ઘરે નથી, તો તમને સિક્યુરિટી વાળા એન્ટ્રી આપી કેવરી? આ પટેલ સાહેબ કેમ આજે એકલા હાલવા નીકળ્યા? રોજ તો માસીને બે હાલતા હોય. માસી છે માંદા બાંદા જ નહીં પડ્યા ને, મારે પૂછવું પડશે. ના આ તો આમે અત્યારે સીઝન ચાલે ને એટલે. આ પાર્કિંગ તો 904 વાળાનું છે અને આ ગાડી 201 વાળાની. તો અહીંયા કેમ મૂકી હશે? એ જાડિયા ઉભો થા, ઉભો, હિંચકો તોડી નાખીશ. નાના છોકરાને બેવે એવું રહેવા દે. હાલો હાલો ભાઈ, બધા જતા રે. ભાઈ ગામ પાછળ જવાનું હોય. જાન તો ચાંદની જતી રહી. આ મીના ભાઈ પાર લાવે નહીં ને એમાં જ મોડું થઈ જાય. ઓ રમીલાબેન જુઓ તો ખરા, છોકરી કેટલી ગોરી ગોરી અને છોકરો તો જો કાગડો દૈથરું લઈ ગયો. અને આમ જો આ છોકરીને મેં મારા ભત્રીજા વેરાએ બતાવ્યું હતું, એમને ના ગયું. કેવો બોલ આપણે મામાને ઘરે તો મારા કોઈ વખાણ કરતા ન થાકે. તું મામાને એમને પૂછજે કે મારા મમ્મીની રસોઈ કેવી. બધા આંગળા ચાટતા રહી જાય. હજુ મામા મારી રાહ જોવે કે ક્યારે હું જઉં ને મારા હાથનું ખાવાનું જડે. આ વખત વેકેશનમાં જ આવી ને એટલે તું તાર બધાય મામાને પૂછજે
કે મારી મમ્મી દાળ પકવાન કેવા બનાવે એટલે તને કહેશે. મારા ઢોકળા એટલે દયાના ઢોકળા એક બાજુ રે. તું બધું ખાતા શીખતો તને ખબર પડે ને કે મમ્મી કેવી રસોઈ બનાવે. અને અહીંયા જઉં ને એટલે રસોડું મારા જ માથે હોય. બધાય મારી રાહ જોતા હોય કે જાણે હું પહોંચીશ ને હું બનાવીશ. મમ્મીની રસોઈ એટલે જ મમ્મીની રસોઈ. વાંધો ત્યાં પડે ખબર? અત્યારની છોડ્યું ને રોજ ઉઠીને મમ્મીને ફોન કરવા જોઈએ. શું ખાધું, શું પીધું, જ્યાં જ્યાં શું કર્યું બધું જ મમ્મીને કહેવા જોઈએ. લગન પછી પિયરની માયા મૂકે ને તો જ હારીની માયા લાગે. તમારી વાત 100% સાચી. એમ તો ઘણા એવી ટેવ નથી હોતી. હવાર પડે ને તરત જ દીકરીને ફોન કરવાનો, અને હવાર શું દીમાં 3 વાર ફોન કરે. દીકરી જોડે વાત ના થાય ને તો પેટમાં ગડબડ થઈ જાય. ઘણા ને એવી ટેવ હોય જ છે ને. અને દરેક આવું પોતાની દીકરીની માયા મૂકે ને તો જ વહુની માયા લાગે. સાચું ને?